નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। જામનગરની મહિલા દ્વારા પ્રયાગરાજમાં જ્યુટ બેગનું વિતરણ। જામનગર નિધિબેન દવે દ્વારા પ્રયાગરાજ મહાકુંભમાં જ્યુટ બેગનું વિતરણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે તારીખ 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે। ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મહાકુંભ મેળામાં પહોંચ્યા છે। ત્યારે જામનગરમાં રહેતા નિધિબેન દવે અને તેમના પતિએ કુંભ મેળામાં પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી અનોખું સેવાકીય કાર્ય કર્યું છે। તેઓએ મહાકુંભમાં 1500 જેટલા જ્યુટ બેગ્સ સાધુ સંતોને વિતરણ કર્યા હતા। જ્યુટ એટલે કે ક્ષણમાંથી બનાવેલી વસ્તુઓ જે ટકાઉ હોય છે અને સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે। જામનગરમાં 7 વર્ષથી જ્યુટમાંથી વિવિધ વેરાયટીઓના બેગ્સ તેમજ માટીની વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરે છે। તેઓએ તેમના પતિ અને પરિવાર સાથે જામનગરથી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવાના હેતુથી 1500 જેટલા જ્યુટ બેગ બનાવ્યા હતા અને ત્યાં સાધુ સંતોને તેનું વિતરણ કર્યું હતું, જેથી તેઓ આ ઇકો ફ્રેન્ડલી બેગમાં પોતાની વસ્તુઓ રાખી શકે અને લાંબા ગાળા સુધી એક કરતાં વધુ વખત તેનો ઉપયોગ કરી શકે। ઉલ્લેખનીય છે કે ઇકો ફ્રેન્ડલી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી અને પર્યાવરણ બચાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે। અહેવાલ સંજીવ રાજપૂત। મારું નામ નિધિ દવે છે। અમે લોકો અહીંયા જ્યુટના સ્પેશિયલ બેગ્સને એવું બધું વેચીએ છીએ અને કસ્ટમાઇઝેશન કરાવીએ છીએ। આ જ્યુટના બેગ લગભગ અમે છેલ્લા 7 થી 8 વર્ષથી આ કરીએ છીએ અને હવે અમે એની અંદર ઘણી મોર એન્ડ મોર રેન્જ છે એ સ્ટાર્ટ કરેલી છે અને અમે હમણાં કુંભના મેળામાં અમારા કઝિન્સ સાથે બધા ભાઈ બહેનો ગયા હતા, ત્યારે બધા જે સાધુ સંતો હોય તે લોકોને અમે આ ટાઈપના જ્યુટના જે બધા બેગ્સ હોય એનું વિતરણ કરેલું હતું। અંદાજે અમે લોકોએ લગભગ 1200 થી 1500 જેટલા જ્યુટના બેગ છે એનું વિતરણ કરેલું હતું। અમારી એની પાછળનો મેઇન પર્પઝ છે ને એ ઇકો ફ્રેન્ડલી જે આપણું સમાજ બને એના માટેનો અમારો મેઇન પર્પઝ હતો અને બાકી સાધુ સંતોને તો જનરલી આવી બધી વસ્તુઓની જરૂર પડતી હોય તો એ લોકો બી આને લોંગ ટાઈમ સુધી યુઝ કરી શકે એટલા માટે અમે લોકોએ સાધુ સંતોને બી આ આપેલું હતું।